નીલગિરી વુડાના રહીશોએ તાત્કાલિક નિવાસ વ્યવસ્થાની માંગ સાથે પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે શહેરના તાંદલજા સન ફાર્મા વિસ્તારમાં આવેલા નીલગિરી વુડાના રહીશોએ તાત્કાલિક નિવાસ વ્યવસ્થાની માંગ સાથે રજૂઆત કરી હતી. 2023માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારના આશરે 240 ઘરોને જર્જરિત ગણાવી તેમના પાણી, વીજળી અને ડ્રેનેજ જેવા મુખ્ય સુવિધા કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા, જેના કારણે અનેક પરિવારો રાતોરાત બેઘર થઈ ગયા હતા. આ હાઉસ ડેમોલેશન બાદ રહીશો હજુ સુધી સ્થિર નિવાસ વગર જીવન ગુજારી રહ્યા છે. તેથી આજે રહીશો અને સમાજના આગેવાનો સાથે મળીને વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાની તેથી આજે રહીશો અને સમાજના આગેવાનો સાથે મળીને વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે અથવા નાણાકીય વળતર આપવામાં આવે. નીલગિરી વુડા વિસ્તારમાં નવા મકાનોની નિર્માણની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે. આ મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસીમ શેખની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી. કમિશનરશ્રીએ રહીશોને આશ્વાસન આપ્યું હતું કે વિષયને ગંભીરતાથી લઈ રહીશોની પરિસ્થિતિના હાર્દભૂત નિરાકરણ માટે વહેલી તકે યોગ્ય તે પગલાં લેવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમ ફરી એકવાર શહેર વિકાસ અને માનવહિત વચ્ચેના સંતુલન વિશે અનેક પ્રશ્નો ઊભા કરે છે. સ્થાનિક રહીશો હવે વાટ જોઈ રહ્યા છે કે શાસન દ્વારા આપેલા આ વચનોએ જમીન ઉપર પણ અમલીકરણ થાય. આજે વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને રજૂઆત કરવા આવ્યા હતા. તાંદલજા વિસ્તારમાં આવેલા નીલગિરી વુડાના 240 આવાસોને 2023માં જર્જરિત બતાવીને ડ્રેનેજ કનેક્શન હોય, પાણી કનેક્શન હોય ને લાઇટ કનેક્શન હોય તે કનેક્શનો કાપીને ગરીબ લોકોને રાતોરાત બેઘર કરી દેવામાં આવ્યા હતા. 2 વર્ષનો સમય થઈ ગયો તે છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઊંઘ ના ઉડી, કોઈ જાતની કામગીરી કરવામાં ના આવી અને અધિકારીઓ નફરતપૂર્વક સ્થાનિક રહીશોને, ગરીબ લોકોને એવો જવાબ આપતા હોય કે તમે કોન્ટ્રાક્ટરને શોધી લાવો, તો આ બહુ ખૂબ ભયજનક વાત કહેવાય, દર્દજનક વાત કહેવાય કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં કાબિલિયત નહીં રહી કામ કરવાની. તે રજૂઆત પણ વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને કરી છે અને લાભાર્થીઓને વહેલામાં વહેલી તકે મકાનોનું અલોટમેન્ટ થાય, મકાનો મળે. જ્યાં સુધી મકાન ના મળે ત્યાં સુધી વળતર આપો, કાં તો વૈકલ્પિક વ્યવસ્થા આપો. ત્રણ વસ્તુની અમે માંગણી કરી છે, જેથી કરીને અરુણ મહેશ બાબુએ અમને પ્રોમિસ કર્યું છે કે વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.